જય માતાજી મિત્રો, શું તમે ક્યારે સપનામાં માં મેરડી માતાજીના દર્શન થયા છે? શું તમે સપનામાં માતાજીનો કોઈ સંકેત જોયો છે? જો હા, તો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આજે આપણે વાત કરીશું કે જ્યારે ભક્તને સપનામાં માં મેરડીના દર્શન થાય ત્યારે તેને લોકો કેવી રીતે આધ્યાત્મિક સંકેત તરીકે સમજે છે. ઘણી વખત ભક્તો કહે છે કે તેમને સપનામાં માતાજી દેખાય, કોઈ મંદિર દેખાયું, દીવો દેખાયો, માતાજીની મૂર્તિ દેખાય અથવા માતાજી આશીર્વાદ આપતા હોય એવું અનુભવાય. આવા સપનાઓને લઈને લોકોના મનમાં એક જ સવાલ થાય છે: શું માં મેરડી મને કોઈ સંકેત આપવા માંગે છે? મિત્રો, સૌથી પહેલાં એક જ વાત સમજવી જરૂરી છે. સપનાનો અર્થ દરેક વ્યક્તિ માટે એક સરખો હોય ખૂબ જ શુભ અનુભવી શકે છે. જો સપનામાં તમે માં મેરડીના શાંત સ્વરૂપમાં જુઓ, માતાજીના ચરણોમાં બેસેલા જુઓ અથવા માતાજી તમને આશીર્વાદ આપતા દેખાય તો તેને ભક્તિ અને સકારાત્મક સંકેત તરીકે લઈ શકાય છે. આવો સપનો આવે ત્યારે ગભરાવાની જરૂર નથી. સવારે ઉઠીને સૌથી પહેલાં માતાજીને યાદ કરો, માતાજીના ચરણમાં પ્રાર્થના કરો અને હે માં મેરડી, જો મારા સપનામાં તમારા દર્શન થયા હોય તો મારા જીવનમાં સદબુદ્ધિ આપજો, સાચો રસ્તો બતાવજો અને મારા પરિવાર પર તમારી કૃપા રાખજો. મિત્રો, જો સપનામાં મંદિર દેખાય, દીવો દેખાય અથવા માતાજીનું નામ સંભળાય તો પણ તેને લઈને તરત કોઈ મોટો નિર્ણય ન લેવો. તેને શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે સ્વીકારવો. કેટલાક લોકો એવું પણ માને છે કે મુશ્કેલીના સમયમાં માતાજીને સાચા હૃદયથી યાદ કરવાથી મનને હિંમત મળે છે. એટલે જો તમે હાલમાં કોઈ ચિંતા, મુશ્કેલી કે પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા હોય તો માતાજીની ભક્તિ સાથે પોતાના પ્રયત્નો પણ ચાલુ રાખજો. કારણ કે માત્ર સપના પર આધાર રાખવાને બદલે જીવનમાં સારા કર્મ, મહેનત અને સાચી દિશા પણ એટલી જ જરૂરી છે. અને મિત્રો, જો તમે વારંવાર માં મેરડીના સપના આવે છે તો ડરવાની જરૂર નથી. શાંતિથી માતાજીને યાદ કરો, પ્રાર્થના કરો અને તમારા મનને શાંત રાખો. એક વાત હંમેશા યાદ રાખજો: શ્રદ્ધા મનને શક્તિ આપે છે, પરંતુ જીવનના નિર્ણય સમજદારીથી લેવા જોઈએ. જો તમે પણ માં મેરડીમાં ઉપર શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં એકવાર લખજો, જય માં મેરડી. અને આ વિડીયો તમારા એવા ભક્ત મિત્ર સુધી જરૂર પહોંચાડજો જેને સપનામાં ક્યારેક માતાજીના દર્શન થયા હોય. અંતમાં માં મેરડી માતાજીના ચરણોમાં એક જ પ્રાર્થના: હે માં મેરડી, મારા પરિવાર પર તમારી કૃપા રાખજો, સૌને સુખ શાંતિ આપજો અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. જય માં મેરડી, જય માતાજી.